આ કાવ્યમાં કવિ મા વિશે કેટલી સુંદર વાતો કરે છે. માનો પ્રેમ તો દેવોને પણ દુર્લભ છે. એમાં પણ માની મમતા માટે કવિ કહે છે કે સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. આપણને ક્યારેક અચાનક છીંક કે ઉધરસ આવે તો માં તરત બોલે, ખમ્મા બેટા, હે ને? અને માં ક્યારેક રડી પડે તો એમ લાગે કે જાણે ઘરના ખૂણામાં એકલવાયો વરસાદ વરસી રહ્યો છે. ખરી વાત ને મિત્રો? કવિ આગળ એમ કહે છે કે આપણને કોઈ નકારે કે ધૂતકારે અથવા આપણને કોઈ મારે અને જો આપણે રડી પડીએ તો માં પોતાના 2 હાથે એટલે કે 10 આંગળીઓના ટેરવે આપણા માથામાં હાથ ફેરવે તો જાણે એમ લાગે કે પળવારમાં આપણું બધું જ દુઃખ દૂર થઈ ગયું. આપણે માં કે ઘરથી ગમે તેટલા દૂર હોઈએ પણ માની સતત યાદ આવતી રહે છે. એટલે કવિ કહે છે કે જાણે એવું લાગે કે તારું સ્મરણ કરું અને તારા તીર્થની પરિક્રમા કરું છું. આમ માં તો અત્યંત પ્રેમાળ છે અને માનો આ પ્રેમ જોઈ કવિ કહે છે કે તને ઓળખું છું માં. ચાલો હવે આગળ વધીએ. આ કાવ્યમાં તમને ઘણા બધા નવા શબ્દો પણ જોવા મળ્યા હશે. તો ચાલો હવે આપણે શબ્દ સમજૂતી અંતર્ગત આ અઘરા શબ્દોના અર્થની જાણકારી મેળવીએ. શબ્દ સમજૂતી. સરે. સરે એટલે નીકળે અથવા સરી પડે. પછીનો શબ્દ છે ખમ્મા. ખમ્મા એટલે ક્ષેમ કુશળ રહો અથવા દુઃખી ન થાવ એવો ઉદ્ગાર. પછીનો શબ્દ છે પરકમ્મા. પરકમ્મા એટલે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે. ટેરવું એટલે આંગળીના છેડાનો ભાગ. બાળ દોસ્તો, હવે હું તમને અહીંથી થોડો સમય આપું છું. તમે બધા ઝડપથી તમારી નોટબુક ખોલો અને આ શબ્દોના અર્થ સરસ અક્ષરે તમારી નોટબુકમાં લખી લો. તો મિત્રો, આ ઉર્મી કાવ્ય વિશે સમજવાની બધાને મજા આવી ને? સરસ. તો ચાલો હવે આ એકમને અંતે આપેલ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો પર એક નજર નાખીએ. અભ્યાસ પ્રશ્ન 1માં આપેલ વિકલ્પોમાંથી સાચા ઉત્તર શોધીને લખવાના છે. પ્રશ્ન 2માં આપેલ પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખવાના છે. 1. કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે? 2. માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? 3. કવિ માતાની પરકમમાં કેવી રીતે કરે છે? 4. એકલવાયુ વરસે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે? મિત્રો, આ થઈ અભ્યાસના પ્રશ્નોની વાત. આગળ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. સ્વાધ્યાય પ્રશ્ન 1માં નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. 1. કવિ માતાની મમતા કયા પ્રસંગે અનુભવે છે? 2. તમને તમારી માતા ગમે છે, એના કારણો કે પ્રસંગો જણાવો. 3. મોટા થઈને
તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો? 4. પરકમમાં કોની કોની કરવામાં આવે છે? શા માટે? પ્રશ્ન 2 માં નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવવાની છે. 1. તરણા પેઠે ચાવે, તારી મમતાના ટેકે. 2. ઘરથી જાઉં દૂર, કરું પરકમમાં. પ્રશ્ન 3 માં મા વિશેની અન્ય એક કવિતાની 5 પંક્તિઓ લખવાની છે. પ્રશ્ન 4 માં આપેલ પ્રશ્નોના ઉત્તર આપેલ સૂચના મુજબ લખવાના છે. 1. નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દો શબ્દકોશમાંથી શોધીને લખો. માર્ગ, અભાગી, સદા, સ્મરણ, લહેરખી. 2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. આંખ, સમુદ્ર, આકાશ, શશી, રાત્રિ. 3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. અભાગી, સ્મરણ. 4. સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ચાલો આ પ્રશ્ન એક ઉદાહરણ દ્વારા સમજીએ અને બાકીના અહીં આપેલ શબ્દો તમારે જાતે લખવાના છે. ઉદાહરણ: માં, ખમ્મા, આંસુ, ફેંકે, સામે. આ થઈ સ્વાધ્યાયના પ્રશ્નોની વાત. હવે આગળ જોઈએ પ્રવૃત્તિના પ્રશ્નો. પ્રવૃત્તિ: માતૃપ્રેમના ગીતો મેળવી વર્ગખંડમાં વાંચો અને સાંભળો. મા વિશેની કહેવતો એકત્રિત કરો. તમારી માતા પ્રત્યેની લાગણી તમારા શબ્દોમાં લખી માતાને વાંચી સંભળાવો. તો મિત્રો, આ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં જાતે લખવાના છે. અને હા, સાથે સાથે એકમને અંતે આપેલ પ્રવૃત્તિ પણ તમારા મિત્રો સાથે મળીને કરવાનું ભૂલતા નહીં. આ તો થઈ આજના અંકની વાત. આવતા અંકમાં આપણે ફરી મળીશું, પણ એ પહેલાં આ સરસ મજાના સંગીત સાથેના કાવ્યનું આપણે ગાન કરીએ તો કેવું રહેશે? તમારે બધાએ મારી સાથે મળીને આ કાવ્યનું ગાન કરવાનું છે. તો બધા તૈયાર છો ને? તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમાસું. મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં. મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં. તને ઓળખું છું માં, તને
તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. તરણા પેઠે જાવે કે હડસે લે કોઈ ફેંકે, પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે. તરણા પેઠે જાવે કે હડસે લે કોઈ ફેંકે, પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે. દશે ટેરવા અડે ને પીડા છું થાતી પળ ભરમાં. દશે ટેરવા અડે ને પીડા છું થાતી પળ ભરમાં. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમ્મા. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમ્મા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા ખમ્મા. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. તને ઓળખું છું માં, 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 તને ઓળખું છું માં. મિત્રો, મજા આવીને આ કાવ્ય ગાવાની? મને પણ આ માતૃ મહિમા કાવ્ય વિશે શીખવાની ખૂબ જ મજા આવી. તમને પણ મજા આવી જ હશે. આવતા અંકમાં હવે આપણે કયો એકમ ભણવાનો છે તેની જાણકારી પણ મેળવીએ. આવતા અંકમાં એકમ 5 એક મુલાકાત વિશે શીખવાના છીએ. આ એકમ અહેવાલ લેખન પર આધારિત છે. આ એકમ અહેવાલ લેખનનો એક નમૂનો છે. તો આપણે એક મુલાકાત જરૂરથી લઈશું. પણ હા, ક્યારે અને કોની મુલાકાત લઈશું તે હું તમને આવતા અંકમાં